નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 2 ડેન્ટલ હેલ્થ. આજે આપણે ધોરણ 9નું યુનિટ 2 ના વિશે જાણકારી મેળવીશું. દરેક વિદ્યાર્થીઓ ધોરણ 9ના એમણે પોતાનું ઇંગ્લિશનું પાઠ્યપુસ્તક લઈ લેવું અને પાના નંબર 16 ઉપર ધ્યાન આપવું. અહીં યુનિટનું રીડિંગ ચાલશે. તમારે તમારી નોટ પણ સાથે લઈ લેવી અને જે બાબતો અહીં બોર્ડ ઉપર નોંધાય તે તમારી નોટબુકમાં પણ તમારે નોંધવી, જેથી કરીને તમે જ્યારે ફરી પાછા એકલા રીડિંગ કરવા બેસો ત્યારે તમને સમજ પડે. તો હું અહીં આ યુનિટનું રીડિંગ શરૂ કરું છું. તમારે પણ અંદર પુસ્તકમાં પણ ધ્યાન આપવું અને અહીં બોર્ડ ઉપર પણ ધ્યાન આપવું, સાથે સાંભળવું પણ. Sonia had a severe toothache. She did not eat anything nor could she go to school. Studying at home was also impossible due to pain. She was not able to sleep also. Sonia said, "Oh ma, it's unbearable. We must visit a dentist," said her uncle Ashok Bhai. The same evening they were at the dental care clinic of Dr. Sharma. Dr. Bansi Sharma is a young and competent doctor. Dental health, આપણા દાંતનું સ્વાસ્થ્ય. બીજે બધા આપણને થોડી તકલીફો હોય છે, તેમાં દાંત પણ એક આપણને હેરાન કરનારું, એક તકલીફ કરનારું બાબત છે. આપણને શરદી, ખાંસી, તાવ વગેરે આવે અને જેમ આપણે થોડા બીમાર રહીએ, કામ કરવા માટે યોગ્ય રીતે તૈયાર ન થઈએ, તેમ દાંત જો એનું સ્વાસ્થ્ય જો બરાબર ન હોય તો આપણને હેરાનગતિ થાય છે. એવી જ હેરાનગતિ અહીં સોનિયાને થાય છે. She had a severe toothache. એને સહન ન થાય તેવો તીવ્ર દાંતનો દુખાવો, toothache. And for that, એને દાંતનો દુખાવો છે એટલા માટે એને તકલીફ છે કે she could neither eat, ન તો એનાથી ખવાય અને nor could she go to school. એ દાંતના દુખાવાના લીધે એનાથી ખવાતું પણ ન હતું અને બીજા કામ પણ ન થતા હતા. સાથે એનાથી સ્કૂલે પણ નહીં જવાયું. and not able to sleep, અને એનાથી ઊંઘ પણ ન કઢાઈ શાંતિ, જેથી કરીને ઊંઘી જાય તો દાંતનો દુખાવો બંધ થશે. પણ એવું નહીં, દાંતનો દુખાવો ચાલુ જ હતો, જેથી કરીને એનાથી ઊંઘ પણ ન કઢાય, સ્કૂલે પણ ન જવાય, એનાથી કંઈ ખવાયું પણ નહીં. એટલે દાંતનો દુખાવો કંઈ આપણે ટાળી શકાય એવો નહીં. ટાળી ન શકાય મતલબ કે દુખાવો શરૂ થાય તો એના લીધે આપણે બધું બીજું કામ કરી શકીએ એવું હોતું નથી. એના માટે આપણે એની સારવાર લેવી જ પડે. So due to pain, she was not able to sleep also, and her uncle Ashok Bhai told her that we must visit dentist. દાંતના ડોક્ટરને આપણે ડેન્ટિસ્ટ કહીએ છીએ. એટલે અશોકભાઈએ સજેશન કર્યું કે ચાલો આપણે ડેન્ટિસ્ટ પાસે જઈએ. તો same evening they visited Dr. Bansi Sharma. તે જ સાંજે એ લોકો ડોક્ટર બંસી શર્મા પાસે ગયા. તે હતા ડેન્ટિસ્ટ એન્ડ શી વોઝ યંગ એન્ડ કોમ્પિટન્ટ, ક્લેવર, હોશિયાર, કેપેબલ. એ આ એક યોગ્ય કહી શકાય એવા ડોક્ટર હતા. What did she do then? Dr. Sharma said, "Hello young lady, what's the matter with you?" Sonia said with difficulty, "Oh ma, oh doctor, I have a terrible toothache." ડોક્ટરે પૂછ્યું કે શું થયું છે સોનિયા? તેણે કહ્યું કે મને તો અસહ્ય દાંતનો દુખાવો છે. ડોક્ટર શર્મા સે આઈ કેન સી, તો કે મને દેખાય છે. લેટ મી ચેક ઇટ. સિટ ઇન ધ ચેર પ્લીઝ. ચાલ તું આ ચેરમાં બેસી જા, મને ચેક કરવા દે. એન્ડ ડોક્ટર શર્મા સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. ધ ડોક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. ડોક્ટર શર્મા સેડ નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આહ. એટલે પછી એને ચેક કરવા માંડી. સોનિયાને સીટ ઉપર બેસાડી અને કહ્યું ચાલો મોકલો. સે આ. સોનિયા ઓપનિંગ ધ માઉથ લિટલ બાઇટ, અને એને મોં થોડું મતલબ એનું મોં પણ બરાબર લિટલ બાઇટ થોડું ખોલાયું. સ્લોલી
જોવા માટે દાંતની ચકાસણી કરવા માટે તો મોઢું જરા વધારે ખોલવું પડે, પણ અહીં એને દુખાવો થતો એટલે એનાથી દાંત મોં વધારે ન ખોલાયું. Dr. Sharma said that's okay. Moving with the mouth mirror and the probe in Sonia's mouth, she said, I can see a black spot on your molar. There seems to be a cavity. પછી પેલા ડોક્ટરે શું કર્યું? Check her teeth with mouth mirror and probe. એટલે અહીં લખ્યું છે ધાતુનું સાધન. માઉથ મિરર એટલે ડોક્ટરો પાસે એવું સાધન હોય કે જે મૂકે એટલે કદાચ એવું પ્રકારનું સાધન જ હોય છે કે જેથી કરીને દાંતના ડોક્ટર તો એ જુએ એટલે એ ઉપરના દાંતના આમ બાકા પડીને ન જુએ, પણ અહીં મૂકે તો એનાથી પેલા ઉપરના દાંતનું પ્રતિબિંબ નાના અરીસામાં પડે ને જોઈ લે. તો આવું માઉથ મિરર મોઢામાં રાખવાના અક્ષર એન્ડ પ્રોબ એક ધાતુનું સાધન જેને કરીને એ જીભને નીચે કરે. આપણે ડૉક્ટર પાસે જઈએ ત્યારે આપણી જીભ તપાસે ત્યારે જીભ અથવા તો ગળામાં અંદર જે ટોન્સિલ હોય એને તપાસે ત્યારે આપણે જીભને નીચે કરવા માટે પણ આ પ્રોબનો ઉપયોગ કરીએ. તો એનાથી આપણે માઉથ મિરરથી ચેક કર્યું એન્ડ સી સો અ બ્લેક સ્પોટ. અને પેલા ડૉક્ટર બેન્સી શર્માએ બ્લેક સ્પોટ જોયો ઓન પ્રીમોલર. તો અહીં આ પ્રીમોલર એટલે આપેલું ચિત્રમાં આપેલું છે પ્રીમોલર કાં છે. અહીંયા દરેક આપણા દાંતની અવસ્થા આપેલી છે. અહીં પ્રીમોલર અને કેનિન કહેવાય એટલે મોલર, કેનિન એન્ડ ઇન્સિસર્સ. આપણા જે દાંત આ આપણા જડબામાં ઉપરનું જડબું અને નીચેનું જડબું બંને બાજુ આપણે દાંત ઓળખાયેલા છે. અહીં જે અંદર દાંત હોય છે તેને દાઢ કહેવાય, ઇન્સિસર કોને કહેવાય, પ્રીમોલર કોને કહેવાય. તો અહીં બતાવવા છે પ્રીમોલર. તો આગળના દાંતની બાજુના જે દાંત છે તે એને કહેવાય પ્રીમોલર. એન્ડ there was a black spot on premolar and it was cavity. અને ત્યાં સડો થઈ ગયો હતો, થોડો કાળો સ્પોટ હતો અને એના લીધે દાંત સડવાની શરૂઆત થઈ હતી. સો it was a cavity. અને કેવિટી મતલબ દાંતના ઉપરના ભાગમાં થોડો સડો હતો અને જેમાં થોડો અનાજ ભરાય અને એમાં જે દાંતને બગાડનારા જે જંતુઓ હોય તે વિકાસ પામે. સો there was a cavity. Doctor can see a black spot on the premolar એટલે આપણી બાજુના દાંત. There was a cavity on the premolar. આપણા આગળના જે દાંત છે તેની બાજુના દાંત એને પ્રીમોલર કહેવાય. અસર પાસે આ કેવિટી શું કે દાંતનો સડો? ડોક્ટર શર્મા સે યસ a cavity in a quite big one. હા દાંત સડી ગયા છે અને તે પણ ઘણો બધો છે. I am prescribing some medicines today. આજે તો હું થોડી દવા લખી આપું. ડોક્ટર જ્યારે આપણે દવા લખી આપે તેને પ્રિસ્ક્રાઇબ કહેવાય. પ્રિસ્ક્રિપ્શન પણ એટલે ડોક્ટર દવા લખી આપે. તો I am giving some medicine today. આજે તમને હું દવા થોડી લખી આપું. I am prescribing some medicine today. The pain will subside by tomorrow. અને એને લીધે આ જે પેન છે તે થોડું ઓછું થશે. Subside. And the pain will subside by the medicine that the Dr. Bansi Sharma will give to Sonia. Can you come back tomorrow? આવતીકાલે તો પાછી આવશે. અશોક ભાઈ said I will be out of station tomorrow. તો કે હું તો આવતીકાલે આ સ્ટેશનની બહાર છું. Dr. Sharma said well Sonia can come alone. She is a brave girl. તો કે ચાલ સોનિયા એકલી આવશે કારણ કે હોશિયાર છે. સોરી એ બહાદુર છે. Sonia said yes doctor I will have to. તેમ કે હા હું આવતીકાલે એકલી આવીશ. Next day Sonia felt better. ત્યાર પછી દવા આપી હતી એટલે સોનિયાને સારું થયું, થોડું સારું લાગ્યું. She did not have much pain. દુખાવો થોડો હતો પણ એટલો બધો નહીં. And she visited the doctor again at the fixed time. અને ફરી પાછી ડોક્ટરની મુલાકાત લીધી. Dr. Sharma said how do you feel today young lady? પૂછ્યું કે આજે તને કેવું લાગે છે? Sonia said
Sonia said, much better. Dr. Sharma cleaned the cavity with an air rotor. પછી શું કર્યું કે ડોક્ટર શર્માએ એનો દાંત એર રોટરથી સાફ કર્યો. એર રોટર એટલે એર પણ જાય એની સાથે પાણી પણ જાય, જેથી કરીને દાંતમાં વધારે પડતું દુખે નહીં, લાગે નહીં, અને એ જે કંઈ સફાઈ કરવાની હોય તે થોડુંક હવા અને પાણી બે દ્વારા डेंटिस्ट होय ते आपड़ा दांतनी सफाई करे. सो she clean the cavity with an air rotor and then she filled it with a white substance. અને પછી એને એક સબસ્ટન્સ થી એટલે કે પદાર્થ એને એ જે એના સડો હતો જેને લીધે દાંતના ઉપરના દાંતના ભાગમાં થોડો અંદર ખાંચો પડી ગયો, તો એને શું કર્યું, એક પદાર્થથી ભરી દીધો એટલે એમાં બીજા અનાજના કણો ફસાઈ ન જાય. એન્ડ જે વ્હાઇટ સબસ્ટન્સ હતું તેનું નામ શું, તો કે લાઇટ પ્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. એનું નામ હતું લાઇટ પ્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. અંદર જે પદાર્થ પડે ને તે ક્યાંય સાદો હતો નહીં, અંદર એમાં પણ થોડું હળવું, એને પાછું પણ કાઢી શકાય અથવા તો નીકળી પણ જાય, તો એવા મટીરિયલથી એને ભરવામાં આવ્યું. એન્ડ ઇટ કન્ટેન વિથ સિન્થેટિક રેસિન, એમાં કૃત્રિમ રેસા હતા, સિલિકા રેતી, જે કે આપણે બહારથી છે તે રેતી નહીં પણ આ પદાર્થમાં મેળવેલી હોય, એઝ અ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર. જે પદાર્થથી દાંતમાં સોનિયાના દાંતમાં સડો હતો તેને ભરવામાં આવ્યું, તો તેમાં શું શું હતું તે બતાવ્યું છે કે સિન્થેટિક રેસિન, સિલિકા એન્ડ ફોટો એક્ટિવેટર. હવે આપણે આગળ ચાલીએ. Dr. Sharma says, yes, it is done. Thank you for keeping your mouth open without speaking a word. As Sonia was the last patient that day, the doctor would spare time to talk to her. જે દિવસે આ સારવાર કરાવવા ગઈ ત્યારે સોનિયા એકલી જ હતી, તો એણે ડૉક્ટર સાથે થોડી સ્પેર ટાઈમમાં વાતચીત શરૂ કરી. સોનિયા said, Doctor, would you tell me why I got a cavity? અને કહ્યું કે ડૉક્ટર મને જણાવશો મને શા માટે કેવિટી થઈ, શા માટે મારો દાંત સડી ગયો. ડૉક્ટર શર્મા said, well, tell me one thing, are you fond of sweets? તો કે તને શોખ છે ખરો, to be fond of એટલે ના શોખીન હોવું. તમને કોઈ બાબતનો શોખ હોય તેને ફંડ ઓફ કહેવાય. તો અહીં કહ્યું કે are you fond of sweets? સ્વીટ્સ એટલે મીઠાઈ, તો તને મીઠાઈ ખાવાનો શોખ છે ખરો? Yes, I am. I love eating chocolates and ice cream as well as other sweets. કે હા મને સ્વીટ્સ ગમે, ચોકલેટ ગમે, સાથે સાથે બીજું પણ આઈસ્ક્રીમ પણ ગમે. ડૉક્ટર શર્મા said, and now tell me one more thing, do you wash your teeth regularly twice a day? બીજી વાત એ કે તું દરરોજ 2 વાર તારા દાંતને સાફ કરે છે ખરા? Do you clean your mouth after meal and after eating chocolate or ice cream? શું તું તારું મોં આફ્ટર મીલ એટલે ભોજન લીધા પછી અથવા તો જે આઈસ્ક્રીમ ખાધું હોય અથવા તો ચોકલેટ ખાધા હોય પછી તું દાંત સાફ કરે ખરી? નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઇન ધ ઓનલી ઇન ધ મોર્નિંગ. તેણે કહ્યું કે ના, હું તો ખાલી એક જ વાર દાંત સાફ કરું સવારે, તે પછી આખો દિવસ ભોજન કરવામાં આવે કે ચોકલેટ ખાવામાં આવે કે કંઈક નાસ્તો કરવામાં આવે તો ફક્ત પાણીથી મોં સાફ કરવામાં આવે, પણ બ્રશથી કે જેના ઉપર કોઈપણ પ્રકારનું ડેન્ટલ ક્રીમથી દાંત સાફ ઘણા નથી કરતા. આમ તો એવી ડૉક્ટર સલાહ આપે કે તમારે ભોજન પછી દાંત સાફ કરવા જોઈએ અને રાત્રે સૂતા પહેલાં, રાત્રે પણ આપણે રાતનું ભોજન લીધા પછી સૂતા પહેલાં દાંત સાફ કરવા જોઈએ. એટલે આપણને કહે છે કે આપણે 2 વાર દાંતની સફાઈ કરવી જોઈએ. એટલે આ સોનિયાને પૂછ્યું, શું તું ચોકલેટ ખાઈ તે પહેલાં અને કદાચ તું ભોજન કરે તે પછી તું ચોકલેટ ખાધા પછી, આઈસ્ક્રીમ ખાધા પછી કે ભોજન કર્યા પછી દાંત સાફ કરે છે? ડૉક્ટર શર્મા said,
પ્રોબ્લેમ છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તમે તમારા દાંતની સંભાળ યોગ્ય રીતે લેતા નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપર ટ્વાઇસ અ ડે. આપણે 2 વાર બ્રશ ધ ટીથ ટ્વાઇસ અ ડે. આપણે આપણા દાંતો દિવસમાં 2 વાર સાફ કરવા જોઈએ. સવારે અને રાત્રેનું ભોજન લઈ લીધા પછી, મતલબ કે સૂતા પહેલા. once in the morning and once again before you go to bed. સવારે ઉઠ્યા પછી અને સાંજે સૂતા પહેલા. સોનિયા said, what's the right way of brushing the teeth, doctor? તો કહે કે ચાલો મને બતાવો કે આ દાંત સાફ કરવાનું યોગ્ય રીત કઈ રીતે આપણે દાંત સાફ કરવા જોઈએ. Dr. Sharma said, most of people brush their teeth while moving the brush in sideways only. તો મોટે ભાગે બધા શું કરે કે ઉપર આગળના જે દેખાય દાંતો વગેરે એને જ સાફ કરી દે, એટલે બ્રશ થઈ ગયો એમ માને. But the right way is to move it upward and downward so that it removes the teeny bite of food stuck between the teeth. પણ તમારે upward and downward both sides of the teeth so that the teeny bites, આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે નાના કણ આપણા દાંતની વચ્ચે રહી જાય છે. આપણે બહુ ધ્યાન આપતા નથી. પાણીનો કોગળા કરીને આપણે એને સાફ કરી શકીએ, પણ છતાં પણ ઘણા એવા નાના ટુકડા હોય કે જે અંદર દાંતમાં ફસાઈ ગયેલા હોય, આપણે કાઢીએ નહીં અને બે કાઢી રહીએ, ધ્યાન નહીં આપીએ. ધીમે ધીમે એમાં એ જે કણો તે વધારે ભરાવાનું ચાલુ રાખે. એના ઉપર એ સડે અને એના ઉપર દાંતને નુકસાન કરતા જંતુઓ વિકાસ પામે અને ધીમે આપણા દાંતના ઉપરના પડને પણ એ જે જંતુઓ હોય તે પેલા ખોરાક ઉપર નિર્ભર રહે, પણ ખોરાકની સાથે આપણા દાંતના ઉપરના પડનો પણ એ નાશ કરે છે. The gum should be brushed with gentle stroke. Not only this, clean your mouth with every meal and every time you eat a chocolate or ice cream. આ તો ડૉક્ટર એમ કહે છે કે તમારે દર વખતે જેટલી વાર તમે ભોજન કરો તેટલી વાર, આઈસ્ક્રીમ ખાવ તેટલી વાર, કે ચોકલેટ ખાવ તેટલી વાર, અથવા તો કોઈ પણ પ્રકારની મીઠાઈ ખાવ, કારણ કે દાંતના નુકસાન કરનારા જે જંતુઓ છે તેમને મીઠો ખોરાક વધારે ઉપયોગી, એના પર સૌથી વધારે વિકસે છે. એટલે જો વધારે મીઠાઈ ખાતા હોય તો તેમના દાંત ખૂબ જલ્દી બગડી જાય અને આ ન કાળજી રાખે તેમને પણ જલ્દી બગડી જાય. સોનિયા સેડ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? મને કહેશો કારણ શું, શા માટે આવું કરવું જોઈએ? મીઠાઈ, ચોકલેટ વગેરે કેમ આપણને જલ્દી દાંતમાં સડો ઉત્પન્ન કરે? ડૉક્ટર શર્મા સેડ, ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ. તમારે દાંતની સફાઈ કરવી, your mouth is the first requirement. પહેલી જરૂર છે આપણે આપણા દાંતને યોગ્ય રીતે સાફ કરવા જોઈએ. Cleaning your mouth is the first requirement of dental hygiene. દાંતના સ્વાસ્થ્ય માટે તમે જો દાંત વ્યવસ્થિત સાફ કરો તો તમારા એનું સ્વાસ્થ્ય, તમને વારે એમાં દુખાવાનો ઉત્પન્ન થાય, દાંત ચોખ્ખા રહે, એની સફેદી બરાબર રહે. અને જો તમે આ બાબતમાં બેકાળજી રહો તો શું થાય કે ધીમે એ દાંતમાં થોડા જંતુઓ વિકસવા માટે ઉપરનો પડમાં ખાડો પડે, એનાથી એમાં વધારે ખોરાક ભરાય, વધારે જંતુઓ વિકસે અને એ ધીમે આપણા દાંતના મૂળ સુધી પહોંચી જાય અને પહોંચી જાય પછી આપણને ત્યાં મૂળમાં આપણને એ દુખાવો કરે કે જેથી કરીને આપણને દાંત દુખે. Cleaning of mouth is the first requirement of dental hygiene. If you don't clean your mouth, the teeny bites of food inside stick to the surface of your teeth and in the space between your teeth. આપણા દાંતની વચ્ચેના ભાગમાં, આ દાંતની ઉપરના ભાગમાં, બધી બાજુ આગળ પાછળ બધી બાજુ ખોરાકના કણો અંદર ફસાયેલા હોય છે. Now germs feed on food particles. હવે પેલા જે જંતુઓ છે
ખોરાક તો ખાય, સાથે સાથે આપણા દાંતના ભાગને પણ ખાય. આપણા ઉપરનું જે પડ છે તે પણ એ ધીરે ધીરે એની સાથે નાશ પામે છે. એન્ડ they destroy the enamel. અને એને લીધે આપણા દાંતનું આ જે જમ્સ છે તે destroy એટલે કે નાશ પામવું, નાશ કરવું. they destroy the enamel. અને એ આપણા દાંતના ઉપરના ભાગને નષ્ટ કરી નાખે. enamel coating, આપણા દાંત ઉપરનો જે સફેદ ભાગ દેખાય તે આપણો enamel છે. એને enamel કહેવાય. સફેદ ઉપરના દાંતના આપણા 2-3 ભાગે 3 લેયર્સ હોય છે, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. તો પહેલું જે છે તે enamel છે તે વ્હાઇટ રંગનો હોય છે. એન્ડ the germs destroy, આ જે જંતુઓ છે તે આપણા દાંતના ઉપરના ભાગને ડિસ્ટ્રોય કરી નાખે, એને નાશ કરી નાખે. એન્ડ ઇન લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. અને પછી ધીરે ધીરે એમાં કેવિટી ઉત્પન્ન થાય, એમાં સડો ઉત્પન્ન થાય, ફરી પાછો વધારે ખોરાક ફસાય અને ધીમે 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 એ દાંત અંદર સુધી પહોંચે. Sonia said enamel coating. What is that? Enamel coating શું છે? Dr. Sharma said for that you need to understand the construction of our teeth. તો એને માટે તારે જાણવું જરૂરી છે કે આપણા દાંતની રચના કઈ રીતે થાય છે. મતલબ આપણા દાંત જે કેવી રીતે એને આપણને કોની એનિમલ કેવી રીતે શું થાય છે. તો એને માટે તારે કન્સ્ટ્રક્શન ઓફ ધ ટીથ યુ શુડ નો. કન્સ્ટ્રક્શન, આપણા દાંતની રચના કેવી રીતે થાય તારે જાણવું અત્યંત જરૂરી છે. Our teeth have 3 layers. મેં તમને કહ્યું તેમ કે એના 3 લેયર છે, 3 પડ છે આપણા. Our teeth has 3 layers. The first is called the enamel. ઉપરનું સફેદ પડ દેખાય તેનું નામ છે enamel. The uppermost white layer is called enamel. ઉપરનું uppermost. And it is the hardest and strongest part of our body. આપણા શરીરનું સૌથી સખત એ ભાગ છે enamel. And the second layer is called dentin. First is the enamel. Second is dentin. White and strong. And the second layer is called dentin and it is yellow in color. આપણા દાંત જ્યારે ડોક્ટરોને જે આપણે સારવાર કરવા દઈએ ને કદાચ એના ઉપર કંઈક શસ્ત્રક્રિયા કરવી પડે તો આપણે જાણીએ કે એ લોકો દાંતના ઉપરના પડને જો ઘસી કાઢે તો નીચે આપણા દાંતનો રંગ પીળો હોય છે. તે એને કહેવાય છે ડેન્ટિન. ઉપરનો ભાગ ઇનેમલ જે સફેદ રંગનો હોય છે. And it is slightly yellowish. The innermost layer is called dental pulp. અને third નંબરનું છે તે dental pulp કે જેમાં આપણા દાંતમાં લોહી પહોંચાડતી નસો હોય છે. And the innermost layer is called dental pulp. In your molar there was a cavity which now no more exists. તારા દાઢમાં મોલર, આપણે અહીં જોવાનું છે કે મોલર એટલે ક્યાં, તો કે આપણા દાંતની જે રચના છે તેમાં મોલર, આ મોલર આપણા જે દાંતો છે નીચે 3 દાંતો છે એને મોલર કહેવાય. તો મોલર તારી દાઢમાં આ જે સડો હતો એ મેં દૂર કર્યો છે અને હવે એ સડો બહુ લાંબા સમય સુધી રહેશે નહીં. On your molar there was a cavity which now no more exists. તારી દાઢ ઉપર સડો હતો તેને મેં સાફ કર્યો છે, હવે એ લાંબો રહેશે નહીં. So let's say molar. What is that? કે મોલર એ શું છે? ડોક્ટર સે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. તો આપણા દાંતનો એક પ્રકાર છે.
લુક એટ ધ ચાર્ટ. આ ચાર્ટ જોઈ લે. આપણા દાંતનો અહીંયા ચાર્ટ દરેક ડેન્ટિસ્ટને ત્યાં પણ હોય છે, આપણે પણ અહીં જોવાનું છે કે આ ચાર્ટ છે. દરેક દાંતના અહીં નામ આપેલા છે. એ દાંતના નામને પણ અહીં લખાય છે. પહેલા તો ગમ લાઈન એટલે આપણા પીઢા નીચેના જે દાંતની કોને જે ચામડી ઉભા હોય તેને ગમ લાઈન. ઇન્સિસર એટલે આગળના બે દાંત, આ આગળના બે દાંત. એન્ડ કેનિન એટલે પોઇન્ટેડ આ જે છે પોઇન્ટેડ અને કેનિન કહેવાય. એન્ડ પ્રીમોલર તો કેનિનની બાજુના દાંત, આ કેનિન છે એની બાજુના દાંત, that is called the premolar and molar. Molar is called it is generally 2 in number or 3 in number. એની સંખ્યા કદાચ કોઈના 3 પર હોય ને કોઈના 4 પર હોય. તો આ બાજુ 3 આ બાજુ 3 6 એટલે જે આપણા ઇન્સિસર છે તેની સંખ્યા 4, કેનિનના 2 અને પ્રીમોલરના 4 અને મોલર 6 એટલે ટોટલ 16 દાંત ઇન વન જો. જો એટલે જડવું. આપણા નીચેના ભાગમાં નીચેના જડબામાં 16 દાંત જેનું અહીં આ પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે એવા નીચે 16 અને ઉપર 16 એટલે જનરલી જે પુખ્ત વયની વ્યક્તિ હોય તેના મોંમાં કુલ 32 દાંત હોય છે. કોઈ એનાથી નાની ઉંમરના હોય તે ઓછા પણ હોઈ શકે. It is a kind of teeth. Look at the chart. There are 2 types of teeth. Deciduous teeth. તો જો ચાર્ટમાં જો અહીં બે પ્રકારના દાંત છે. એક તો deciduous એટલે દૂધિયા દાંત. There are 2 types of teeth. Deciduous teeth, also known as the milk teeth, એને દૂધિયા દાંત પણ કહેવાય. જે સમય થોડા સમય પછી પડી જાય અને ત્યાર પછી પરમેનન્ટ ટીથ આવે. આપણા કાયમી દાંત આવે છે. Then comes the permanent teeth. Deciduous teeth are usually 20 in number. હવે આ દૂધિયા દાંત છે તે મોટે ભાગે એની સંખ્યા 20 હોય છે. And they shed one by one after growth. અને જેમ જેમ આપણી ઉંમર થોડી વધતી જાય, બાળકના જે જન્મ સમય પછી જે ધીમે ધીમે દાંત આવે તે દૂધિયા દાંત હોય. પછી એ ધીમે ધીમે ખરી પડે અને પછી જે દાંત આવે તે આપણા પરમેનન્ટ દાંત હોય છે. Thereafter new permanent teeth come up. They are usually 32 in number. આપણા કાયમી જે દાંત છે તેની સંખ્યા 32 હોય છે. And they are different in shape, size and function. આપણા જે દાંત છે તે બધા 32 એક જડબો નીચે દાંત છે ને તે બધાના આકાર જુદા, એની સાઈઝ પણ જુદી અને સાથે સાથે એનું કામ પણ જુદું. કઈ રીતે આપણે શું કરી શકીએ બધા દાંતોનું. દાખલા તરીકે આ ઇન્સિસર હોય તેનાથી આપણે કોઈ પણ ખોરાકને કે વસ્તુને તોડવી હોય તો અહીં આને કોઈ ભાગને ખેંચવો હોય તો જ્યારે દાળનું કામ આપણા ખોરાકને ચાવવાનું કે જ્યાં આપણા ખોરાકના કણો સૌથી વધારે ફસાઈ રહે જો સફાઈ ન કરે તો, અને ત્યાંથી જ આપણા દાંતના સડાની શરૂઆત થાય છે. સો they are different in shape, size and function. એમના કામ પણ જુદા. There are 4 incisors, 2 canine, 4 premolar and 4 or 6 molar in each jaw. મેં એ બતાવ્યું છે કે ઇન્સિસર કેટલા, કેનિન કેટલા, પ્રીમોલર કેટલા, મોલર કેટલા અને એની સંખ્યા 16 થાય અને એ નીચેના ભાગમાં હોય અને તેને લીધે આપણા બે જડબા મળીને કુલ 32 દાંત ઉંમરલાયક વ્યક્તિના મોંમાં હોય છે. 32 in number. So listen, can I ask you a few questions about my friend's dental problem? તો મારા મિત્રના થોડા દાંતના થોડી સમસ્યા છે તેના માટે પ્રશ્ન પૂછું. ડોક્ટર Sonia said, "Oh, sure dear." Sonia said, "Pooja, one of my classmates slipped off the staircase and she had fractured teeth." તો મારી
ઈજા પામ્યા છે તો હવે એને શું કરવું જોઈએ? ડોક્ટર સમર સેડ વેર શી નીડ્સ ટુ કન્સલ્ટ ડેન્ટિસ્ટ. તો ચાલો એને એક કામ કરવાનું કે પહેલા તો ડોક્ટરને જ મળવું, ડોક્ટરની એને મુલાકાત લેવાની અને એક ડેન્ટિસ્ટ એને જે સલાહ આપે તે પ્રમાણે કામ કરવાનું. She must consult a dentist after examining her teeth. The dentist will suggest the restoration. Restoration એટલે restoration after examining the doctor will restoration એટલે કે replacement બદલી નાખવું. After examining the doctor can restore of the teeth with light or composite filling material. તો આ પેલી મટીરીયલના સોનિયાના દાંતમાં બન્યું તો તે મટીરીયલથી એને થોડી સારવાર આપી શકશે. સો ઓકે, I have another friend named Dhara. She has uneven growth of teeth. એની મિત્ર ધારા છે તેના દાંતનો ગ્રોથ એટલે કે વિકાસ વાંકું ચૂકો છે, મતલબ કે ગમે તેવો છે, એક આગળ બે પાછળ ફરી પાછળ એક આમ તેમ એક કે સરખી લાઈનમાં દાંત નથી, કોઈ આગળ છે તો બે દાંત પાછળ રહી ગયા હોય, થોડો વાંકો હોય. તો uneven growth of teeth. Her teeth are not properly grown. એના દાંત બરાબર ઉગ્યા નથી. She feels very embarrassed at time. અને એને એક ઘણી શરમ અનુભવ છે. embarrass એટલે શરમ, સંકોચ અનુભવ. એના દાંત થોડા સીધી લાઈનમાં નથી ઉગ્યા એટલા માટે વિકાસ નથી પામે એટલે એને થોડો સંકોચ થાય છે અને એની મિત્રને એટલે કે સોનિયાને કહે છે. તેથી સોનિયાએ ધારાનો પ્રશ્ન ડોક્ટર બંસી શર્માને પૂછ્યો. Her problem is she feels very embarrassed at time. Any advice for her? કોઈ તમે સલાહ આપશો? Dr. Sharma said no one should feel embarrassed about physical deformity. તમારી physical deformity હોય, થોડી ખોડ ખાપણ હોય તો તમારે સંકોચ અનુભવવો નહીં. આપણી કોઈ પણ જાતની ફિઝિકલ એટલે કે શારીરિક થોડી ખામી હોય તો એને માટે તમારે શરમ નહીં અનુભવવી. Her problem is called crowding. અને એનો પ્રોબ્લેમ કહેવાય crowding, મતલબ ખીચતાપણ, ગીચતા એને એ દરેક દાંતને વિકસવા માટે પૂરી જગ્યા ના મળે તો ગમે ત્યાં થોડી આગળ ખસી જાય, પાછળ ખસી જાય, કોઈ દાંત સહેજ આગળ આવી જાય, કોઈ દાંત અંદર પાછળ ખસી જાય. અને એ દાંત સફાઈ કરવા સીધા દાંત હોય તો સફાઈ કરવાનું તો સરળ, પણ અંદર થોડો ખસી ગયો હોય તો એવા દાંતો કદાચ સફાઈ કરવામાં તકલીફ પડે છે. ઇટ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. Now there is a solution for this problem. હવે તેને માટે પણ સોલ્યુશન છે. The patient has to go for an orthodontic treatment. તો એને માટે જે પેશન્ટ હોય તેને ઓર્થોડોન્ટિક એટલે કે દાંતની સારવાર કરનાર. હવે કેવી સારવાર કરનાર? તો કે ઓર્થોડોન્ટિક હોય તેવા ડોક્ટર પાસે એને જવું પડે. વાકડ ચૂકા દાંત સીધા કરનાર. ઓર્થોડોન્ટિક ધારાના જે દાંત અનિવન છે, ખીચુખીચ છે, ગીચતા છે, તો એને માટે એની ટ્રીટમેન્ટ થાય તો એને ઓર્થોડોન્ટિકની મુલાકાત લેવી જોઈએ. એન્ડ the braces will bring her teeth in proper alignment. અને એના જે દાંત છે આપણે જો પાછળ પાછું ખોલશું તો અહીં ચિત્રમાં દેખાશે કે આપણા દાંત વાંકા ચૂકા હોય તો તેમાં બ્રેસીસ લગાવવામાં આવે છે. બ્રેસીસ એ જાણીતા ડૉક્ટર કાબેલ હોશિયાર ડૉક્ટર હોય તેની પાસે આ ટ્રીટમેન્ટ લગાવવામાં આવે, જેને કારણે દાંતોને એક સીધી લાઈનમાં ગોઠવવામાં આવે, એને બ્રેસીસ કહેવાય. અને એ બ્રેસીસ દ્વારા દાંતની લાઈન તમે સીધી કરી શકો. Sonia said, should I ask her to see you? શું હું તમને મળવા માટે કહી શકું? Dr. Sharma said no, she will have to consult an orthodontist. એણે કહ્યું કે મને નહીં મળવું, પણ જે આવી રીતે સારવાર કરતા હોય તેવો ઓર્થોડોન્ટિસ્ટ
dental health because we have to work on a project in science, and I think this is a very useful topic. Dr. Sharma said you can come for guidance for your project if you need. Sonia said it is nice. It is so nice of you. Dr. Sharma said you are welcome. આ રીતે સોનિયાને પોતાનો જે દાંતનો દુખાવો હતો, દાંતમાં સડ હતો, તેની સારવાર લેવા માટે ડેન્ટિસ્ટની મુલાકાત લીધી અને ત્યાર પછી એને દાંત વિશે જે માહિતી મેળવી તે આપણે અહીં જોઈ. આપણે પણ આપણા દાંતનું સ્વાસ્થ્ય માટે કાળજી રાખવાની. આપણે સવારે ઉઠ્યા પછી અને સાંજે સુતા પહેલાં દાંત સાફ કરવો જોઈએ. ચોકલેટ વગેરે, ચોકલેટ, આઈસ્ક્રીમ, ઠંડુ પાણી એ દાંતને નુકસાનકારક છે. મીઠાઈ કે જેના કણો દાંતના ઉપરના પડ પર ચોંટી રહે તો તે તો આ દાંતને સળગનારા જે જંતુઓ છે તેને માટેનો પ્રિય ખોરાક છે. એના લીધે ઝડપથી દાંત સડે છે. આપણા જે પેઢા છે મોઢા એના ઉપર ઘણો ખોરાક ફસાઈ રહે અને જેને કારણે આપણો દાંત ધીરે ધીરે સડે, આપણને દુખાવો થાય કે એ દુખાવો સહન ન થાય. આપણે ચોક્કસપણે દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી પડે. આવો પ્રશ્ન ન થાય તે માટે આપણે દાંતને લાંબા સમય સુધી એની પાસેથી કામ લેતા રહેવું, પણ એને માટે આપણે દાંત સાચવવા ઘણા જરૂરી છે. મને આશા છે કે તમે પણ તમારા ઘરના સભ્યો અને તમે પોતે પણ આ દાંતની કાળજી લેવા માટે ધ્યાન રાખશો. ઓકે, થેન્ક યુ.